નિરૂમાજી બોલો ભાઈ. જય સચ્ચિદાનંદજી. જય શ્રી નિરૂમાજી કાલ સાંજે 6:30 વાગ્યા સુધી મને દાદા ભગવાન કોને ખબર નહોતી. કોઈ નિરૂમાજી કરીને કોઈ હશે, મને એવી કોઈ જ્ઞાન નહોતું, મને કોઈ ખબર નહોતી, તમારી કોઈ ઓળખાણ નહોતી. કાલે હું બાબુલનાથ મંદિરમાં સાંજે 6 વાગે દર્શન કરવા ગયો હતો. બધી આર્થિક, માનસિક, શારીરિક સ્થિતિ બધી ખલાસ, કોઈ એવી સ્ટેપ નહીં, એકદમ દુઃખી. અને ત્યાં એક કોઈ સુખી સંપન્ન દંપતી હતા, એ પૂજાપાઠ કરતા હતા શંકર ભગવાનના મંદિરની અંદર. અને એમની પૂજા અડધો કલાક ચાલી, ત્યાં સુધી બહાર હું બેઠો રહ્યો. એમને મેં વાત કરી, બહાર આવ્યા પછી મેં એમને વાત કરી કે શેઠજી, મને એક નાની એવી નોકરી, કે હું ભૂકંપ પીડિત હતો, નાની એવી નોકરી દેશો. તો એ શેઠજી મને નોકરી કહેશે મારી પાસે નહીં, પણ એ મને શેઠજી એમ કહી શકે કે તારું શંકર ભગવાન ભોલેનાથ તારું ભલું કરશે, તને કંઈક સારા કામ થશે. પણ એ શેઠજીના મોઢામાંથી એવું નીકળ્યું કે દાદા ભગવાન તારું ભલું કરશે. ત્યારે દાદા ભગવાન સાથે એ શેઠજીને કોઈ રિશ્વત નહોતી, કેમ કે શંકર ભગવાનની મંદિરની હતા અને દાદા ભગવાનનું કોઈ નામ લેવાની એમને કોઈ જરૂર નહોતી. અને એમના મોઢામાંથી શબ્દ એવા નીકળ્યા કે દાદા ભગવાન તારું ભલું કરશે. આજે હું જ્યારથી દાદા ભગવાનને ઓળખવા માંડ્યો છું, ત્યારથી મારા મનમાં એ જ વિચાર આવશે કે શેઠજીના મનમાં એમ કેમ થયું કે દાદા ભગવાન જ તારું ભલું કરશે. હું ત્યાંથી બાબુનાથ મંદિરમાંથી નીચે ઉતર્યો. કોઈ મને પ્રેમપુરી આશ્રમ, કોઈ એવો આશ્રમ હશે એવું મને કોઈ જ્ઞાન ખબર નહીં. નીચે ઉતર્યો અને નીચે આવ્યો અને માણસો બહુ ભીડ, મેં આશ્રમ હશે, મેં કીધું ચલો કોઈક સંતના દર્શન થશે. અને હું નીચે આવીને માણસોને પૂછ્યું, મેં કીધું ભાઈ અહીંયા શું ચાલે છે? તો છે પ્રવચન છે ભાઈ. મેં કીધું હરેક માણસ પ્રવચનમાં જઈએ કે હા, કહેશે મેં કાલ તમારા દર્શન કર્યા, તમારા દર્શન કરીને સિવાય મારા મનમાં એમ થયું કે નહીં. પછી સંજયભાઈ એમ કીધું કે તમારા કોઈ બી દુઃખતા પ્રશ્ન તમે એમને માતાજીને પૂછી શકો, નિરૂમાને પૂછી શકો. ત્યારે મારી ઘણી ઈચ્છા થઈ હતી, પણ મારી મનોસ્થિતિ બોલવા જેવી નહોતી. તો ના, સવારે તમારા નિવાસ સ્થાને દાદર આવ્યો તો સાક્ષાત આજે મને એમ થાય છે કે તમને મળીને, દાદા ભગવાનને મળીને, એ માણસના મોઢામાંથી જે દાદા ભગવાન તારું ભલું કરશે. અને સાચે આજે મને કાલની જે મારી સ્થિતિ હતી ને આજની સ્થિતિ હતી, એમાં જમીન આસમાનનો ફેર છે. આજે મને એમ થાય છે કે નહીં, હું રિયલી, અને હું આ ભક્ત મંડળને કહું છું કે દાદા ભગવાનની ભક્તિ લૂંટવાનો આ ચાન્સ છે, લૂંટી લો. સાચે જિંદગીમાં કંઈ નહીં, એક તમને ચાન્સ છે. પ્રભુ રામચંદ્ર તો આપણે કોઈ જોયા નહીં, પણ આ દાદા ભગવાનને સાક્ષાત નિરૂમાનો ચમત્કાર છે, તેનો લૂંટી લો, એનો ભક્તિનો ભાવ લઈ લો. સાચે દુનિયામાં આ જે વાણી છે બધી ભગવાન છે, સાક્ષાત દુનિયામાં હાજરા ભગવાન છે. દાદા ભગવાન હાજરા હજુર છે. બસ નિરૂમા, હું આજથી મારું આ જીવન દાદા ભગવાનના સેવામાં ને એમાં અર્પણ કરવા માગું છું. અહીંયા આપઘાત કરવા નીકળ્યો હતો બાબુલનાથમાંથી. એમ કહેતો હતો કે હું આત્મહત્યા કરવા જતો હતો. એવું નક્કી કર્યું હતું ને તે? હા નિરૂમા, એટલે કાલે મને પૂરી જિંદગી, કેમ કે મારું બધું એક ખલાસ થઈ ગયું હતું. હું આર્થિક, માનસિક, શારીરિક તને સ્થિતિએ ખલાસ થઈ ગયો હતો. અને તમને મળ્યા પછી આજે મને એટલું થાય છે કે જિંદગી હવે જીવીશ, જે ભગવાને મને જીવડાયો છે એનો હું કંઈક દુનિયાની સેવા કરીશ, અને અંદર સારા સત્કામ કરીને ભગવાન દાદા નામનું નામ ઓલું કરીશ. બહુ સારું. આને વ્યવસ્થિત કહીએ છીએ. ક્યાંથી ક્યાં એને સંજોગ આવ્યો, ચાલતો ચાલતો પ્રેમપુરી આવ્યું વચ્ચે. ત્યારે આપણે તે દિવસે અમારો કે વરસ 1.5 વર્ષ પછી સત્સંગ હતું પ્રેમપુરીમાં. મેળ જ નહોતો ખાતો. એ નીકળી ગયો. હું ક્યાંક જઈને કેવી રીતે આપઘાત કરીશ, આજે તો મરી જ જવું છે મારે. આવ્યું પ્રેમપુરીને પછી ઉપર ચડ્યો કે સંતના દર્શન કરીને પછી મરું કે છે. એટલે પણ સંતના દર્શન કર્યા પછી મરવાનું થોડી હોય, ખરી જિંદગી નવી પછી મળે છે. એટલે આપઘાત કરીને મરું એના કરતાં જે નક્કી કર્યું છે ને, લોકોની સેવામાં જાત ઘસવી એ વધારે સારું. શું અમે એ રીતે જ નક્કી કર્યું. તારે તો આર્થિક સ્થિતિ, માનસિક, શારીરિક, કૌટુંબિક બધી રીતે તું ખુવાર થઈને પછી નક્કી કર્યું. અમારે તો બધું જ આમ
ઝળાહળા બધી સ્થિતિઓમાં હતા. તોય અમને દાદાનું જ્ઞાન મળ્યા પછી આ નક્કી થયું કે આ માનુષ આ મન વચન કાયા પારકા માટે વાપરવા જેવા છે. નહીં તો પછી છેવટે લોકો લાકડામાં તો બાળી જ મૂકવાના, ગમે એટલાને સાચો કરશું તોય. અને જ્યારે પારકા માટે વાપરી છે ને ત્યારે જ આ દેહાધ્યાસ કમ્પ્લીટ જાય છે. દેહાધ્યાસ છૂટતો નથી, ક્યાંક તો રહી જ જાય. બચાવના ભૂકંપ બચાવનો છે ભાઈ. એનુંમાં ક્યાં છે ભાઈ? હા બોલો કાકા. હેલો. હા બોલો. આ આપઘાત કરવાની વાત કરીને તો જે માણસ એકદમ ડિસેબલ હશે ને જેનો કોઈ સગા સંબંધી કોઈ નહીં હોય, એજેડ હોય એકદમ, ને એના પૈસા આમ જે કંઈ એમાં ડૂબી ગયેલા હોય આ બેંકમાં એમાં કંઈક, તો એ આપઘાત કરે તો એનો પાપ લાગે એને કંઈ? ગમે તે આપઘાત કરે, આપઘાતનો પરિણામ શું છે તો કે 7 ભાવ એના અવાજ જાય આત્મહત્યા કરીને મરવાના. એટલે જે હોય આ ભાવમાં તું લડી લે, કર્મો સામે લડી લે, પાર ઉતરી જા, પણ આપઘાત ના કરીશ. નહીં તો આવી રીતના પારકા માટે જીવન જીવી જા. આ દુનિયા તો પૈસાની છે, પૈસા વગર એને ખાવા કેવી રીતે મળે? તે તો આપઘાત જ કરે ને. પૈસા વગર એને ખાવાનું નહીં મળે, દવા નહીં મળે. એની રીતે જ મરી જશે, પણ આપઘાત ના કરીશ. ખાવા ના મળે તો એની રીતે જ માણસ મરી જાય, પણ આપઘાતથી ના મરવું જોઈએ. શું તો મળી આવે, કોઈનું કોઈ મળી આવે. શું આ તો આપણા બધા બુદ્ધિના પ્રશ્નો છે, પણ કોકનું કોક મળી આવે. શું એનું પોતાનું કંઈક હોય ને. નીરુમાં તમે હમણાં બતાવ્યું કે દેહાધ્યાસ ખતમ કરવા માટે જેટલું સેવામાં રહેશું એટલો દેહાધ્યાસ ઓટોમેટિક ખતમ થઈ જશે. ઘણો ફરક પડી જાય. જ્ઞાનથી તો જાય છે દેહાધ્યાસ, જ્ઞાનથી ખરો તો જ્ઞાનથી જ જાય, પણ જે થોડું ઘણું રહ્યું હોય ડિસ્ચાર્જમાં એ ખાલી થઈ જાય. શું નીરુમાં હું અચ્યુત તો તેનો મતલબ શું છે? એટલે ચ્યુત ના થાય, એટલે જે એનું સ્થાન છે ત્યાંથી પડે નહીં ક્યારેય. બીજું બધું ચડપડ થાય, આ ના થાય આત્મા. એવું કહેવા માગે છે. અચ્યુત છું. Hello. One of my friend's wife is not faithful to him. As and when he goes out, she also goes out with someone else. And he has noticed, straightened, caught her red-handed many times. Now the situation, his life is almost getting completely destroyed and devastated. He is totally depressed. Now in this situation, what should he do? Should he consider जो हो रहा है वो ठीक हो रहा है, and then should he live along with her, LIVE, or should he leave her? इसमें क्या है, इसके जीवन में ये जो हुआ है इसमें एक्सेप्ट करना ही पड़ेगा उसको. क्या वो नहीं करेगा तो और उसको भुगतने का आएगा. तो उसको अच्छी तरह से अपनी पत्नी को बिठा के उसको समझाने की कोशिश करना, या तो उस पत्नी के माँ बाप को बीच में इन्वॉल्व करना, उसको उनको बताना, समझाने की कोशिश. फिर भी अगर वो समझने की उसकी तैयारी नहीं है तो फिर उसको कहना कि भाई तू तेरी तरह से अच्छी तरह से जीवन सुखी हो और मैं अपनी तरह से सुखी. ही शुड नॉट लिव विथ हर, ही शुड लिव हर. Thank you. So that 2 lives should not be spoiled. નીરુમાં અભિપ્રાય થવાથી જ સીધા કર્મચાત થાય છે કે
એના પછી લેટર સ્ટેજમાં ચાર્જ તો દરેક વસ્તુ ઓન ધ સ્પોટ કરતા ભાવથી કર્મ ચાર્જ થાય છે, ઓન ધ સ્પોટ. એટલે જેવો અભિપ્રાય પડ્યો કે આ ભાઈ આવ્યો હવે બોર કરશે તો સીધો ચાર્જ થાય કે પછી રાગ દ્વેષ થાય છે લેટર સ્ટેજમાં દેન કર્મ પછી ચાર્જ ના થાય ના, છે? અભિપ્રાય થાય ત્યારે તો અભિપ્રાયની સ્ટેજ આવે ત્યારે તો બધું થઈ ગયું હોય ભાઈ. આ તો એના અર્લિયર સ્ટેજમાં થઈ જાય. અભિપ્રાય તો ઘણો આગળ વધી ગયું કહેવાય. કરતા ભાવથી કર્મ ચાર્જ થાય છે. શું એટલે જ્ઞાન પછી કરતા ભાવ જાય છે એટલે કર્મ ચાર્જ ન થતો, પણ આ જે અભિપ્રાય છે એને આત્માના સુખમાં, આનંદ, આત્માની સમાધિમાં નથી રહેવા દેતું, સામાન્ય શુદ્ધાત્મા નથી જોવા દેતું. શું એ અભિપ્રાય એને આ રીતે ઓબસ્ટ્રક્ટ કરે છે. ચાર્જ જ્ઞાન પછી નથી થતું. અજ્ઞાન દશામાં તો અભિપ્રાય પોતે જ ચાર્જ થયેલી વસ્તુ થઈ ગઈ, ઘણું મોટું આગળનું બધું થયું. સમજાય છે ને ભાઈ? તો જ્ઞાન થયા પછી એટલે અભિપ્રાય પડવા બંધ થઈ જાય છે, એ નવા નથી પડતા, જે જૂના હોય છે ને તે આવે છે એટલે ડિસ્ચાર્જ રૂપમાં. ડિસ્ચાર્જ રૂપમાં. જેને જુદા રાખવાના, પ્રતિક્રમણ કરવાથી અભિપ્રાયો તૂટે છે. એટલે અભિપ્રાયો પણ ડિસ્ચાર્જ રૂપમાં છે, હા, ચાર્જ રૂપમાં નથી. જ્ઞાન પછી નથી ચાર્જ. અને આપણે કીધેલું કે ક્રોધ આવે છે ત્યારે આપણે ભોગતા ભાવમાં હોઈએ છીએ, તો પછી એમાંથી ચાર્જ થાય છે તો ક્યારે ચાર્જ થાય? એટલે ક્રોધ થઈ ગયો તો એકચ્યુઅલ ક્રોધ કર્યો એ ભોગતા ભાવમાં છે જેમ કીધેલું આપે, તો ચાર્જિંગ ક્યારે થાય? ને ક્રોધ જ્યારે થાય એકચ્યુઅલી ક્રોધ થાય છે ને તે દેખાય, જ્યારે વિઝિબલ ફોર્મમાં આવે છે ને એ ડિસ્ચાર્જ ભાગ છે. શું ભોગતા પદ છે. ચાર્જ તો સૂક્ષ્મમાં થાય છે, કરતા ભાવથી, અહંકારથી, શું અજ્ઞાનતાથી. It's Dada Bhagwan Foundation presentation. Trimandir Sankul, Adalaj, District Gandhinagar, Gujarat. Phone 9327 010101.